રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વોર્ડ નંબર 5માં ધોરાજી નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારોનો ભવ્ય જીત થતા ધોરાજી નગરપાલિકા વોર્ડ નં 5ની ચૂંટણી આખા જિલ્લાની અંદર ચર્ચાનો વિષય બની હતી ત્યારે સંપૂર્ણપણે લઘુમતી વિસ્તારની અંદર વોર્ડ આવતો હોય ભારતીય જનતા પાર્ટીને ત્યાં જીતવું શક્ય લાગતું ન હતું, પણ રાજકોટ જિલ્લા લઘુમતી મોરચાના મહામંત્રી અસલમ મલેક અલ્લાઉદ્દીનભાઈ ફોગ આબેદીનભાઈ હિરાણીને આ વોર્ડ 5 જીતાડવાની સંપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હતી અને ફરી એકવાર ભૂતકાળની જેમ જ ફરી એકવાર અસલમભાઈ મલેકે જીત નિશ્ચિત કરતા દિવસ રાત એક કરી લઘુમતી મોરચાના તમામ કાર્યકર્તાઓને સાથે લઈ મુસ્લિમ સમાજને ભરોસામાં રાખી અને મતદાન કરાવ્યું હતું. સાથે જ્યારે પરિણામ આવતા વોર્ડ નં 5ના ભારતીય જનતા પાર્ટીના 4 ઉમેદવારો સારી લીડથી ચૂંટાતા 4 ઉમેદવાર ત્યાંના જ મુસ્લિમ વિસ્તારમાં ઉમેદવારોને ફુલહાર કરી આઈસ્ક્રીમો ઠંડો પીડાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ ત્યાંના જ મુસ્લિમ વિસ્તારમાંથી અમને ખૂબ ખોબોલે મત આપવા બદલ આભાર માન્યો હતો. રાજકોટ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના હોદ્દેદારોનો અને ધોરાજી શહેરના ભારતીય જનતા પાર્ટીના લઘુમતી મોરચાના હોદ્દેદારોનો ઉમેદવારોએ આભાર માન્યો હતો. સાથોસાથે 4 ઉમેદવારે જણાવ્યું હતું વિસ્તારના કામ નથી થયા એ અમે પૂરા કરશે તેવી ખાતરી આપી હતી. બાઇટ વિઠ્ઠલભાઈ હિરપરા, રિપોર્ટર મતીન બાપુ સૈયદ, ધોરાજી. મારું નામ વિઠ્ઠલભાઈ હિરપરા, વોર્ડ નંબર 5ના મારા ઘરના ઉમેદવાર હતા અને આ ઉમેદવારી કર્યા પછી વોર્ડ નંબર 5 એકદમ હારનો વોર્ડ બધા ગણતા હતા. ત્યારે ચૂંટણીની અંદર જિલ્લાની ટીમ એમાં અસલમભાઈ મલેક જિલ્લા મહામંત્રી અને તેમની સાથે આવેલા અલાઉદ્દીનભાઈ ખોખ તેમજ આબેદીનભાઈ એ પણ મહામંત્રી છે. આખી રાજકોટ જિલ્લાની ટીમ લઘુમતીને અહીંયા આવી ગઈ હતી અને જે લઘુમતીના મત હતો એનો કબજો સંભાળી લીધો હતો. ત્યાં એને બહુ સારામાં સારી કામગીરી કરેલ છે અને અસલમભાઈએ જે લઘુમતીના લોકોને સમજાવવાના હતા એ સમજાવી અને નાની નાની મિટિંગો કરી અને જે મતદાન કરવાની અપીલ કરેલ તે અપીલને અનુસંધાને એને અમને લઘુમતીના મત જો મળે તો જ અમે જીતીએ એમ હતા. એટલે આ જીતનો યશ જે કોઈને જાતો હોય તો અસલમભાઈને જાય છે અને અસલમભાઈની ટીમને અને ધોરાજી જે લઘુમતીની ટીમ દોડાદોડ કરતી હતી અને એને જે રાતથી જોયા વગર જે મહેનત કરી છે એનું આ પરિણામ છે. અને આ પરિણામ આવતા જ લઘુમતીના લોકોએ અત્યાર સુધી વિઘ્ન સંતોષી માણસોએ ભાજપથી છેટા કેમ રહીએ આવી કૂટનીતિ રમેલ, પણ આ કૂટનીતિનો છેદ લઘુમતીના તમામ આગેવાનો ઉડાડી અને ભાજપ તરફી મતદાન કરાવી અને વોર્ડ નંબર 5ની જે ખતરામાં સીટ હતી એનો વિજય કરાવ્યો છે. અને આ વિજય અમે ક્યારેય ભૂલશું નહીં. અને જિલ્લાની ટીમ જે લઘુમતી એને પણ અમે યાદ કરી છે આ તકે અને તાલુકા ધોરાજી શહેરની લઘુમતીના તમામ કાર્યકરોને પણ અમે નોંધ લીધી છે અને એના કોઈ પણ કામ હોય તો અમે ગમે ત્યારે કરવા બંધાયેલા. ધોરાજી નગરપાલિકાની ચૂંટણી વોર્ડ નંબર 5ની બહુ હાર્ડ બધા કહેતા હતા, પણ અમારા જીતુભાઈ વઘાસિયા જેઓ ત્યાં ટ્રસ્ટ ચલાવે છે એને ભારતીય જનતા પાર્ટીએ કબજો આપી દીધો કે આ વોર્ડ